પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. બાઇબલમાં લખેલું છે કે 1 થી 6 દિવસની અંદર ઈશ્વરે બધું સર્જન કરી નાખ્યું, બધું જ જે કંઈ બનાવવા માગતા હતા બધું એમણે બનાવી નાખ્યું. પરંતુ જ્યારે 7મો દિવસ આવે છે અને 7મા દિવસ આવે છે ત્યારે બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે એમ આકાશના સૈન્યો પૂરા થયા. હવે પહેલાં તો હું તમને કહું કે આકાશથી સૈન્યો એટલે શું. આપણા બાઇબલમાં જો વારંવાર લખવામાં આવે છે એવું સૈન્યોનો દેવ યહોવા કહે છે, એનો મતલબ ઈશ્વર કેવા છે કે સૈન્યોના દેવ. એનો મતલબ એમની પાસે સૈન્ય છે, સેના છે. તો એમની સેનામાં કોણ છે? ચલો, તો એમની સેનામાં છે ને સ્વર્ગદૂતો છે, બધા સામર્થ્યવાન પાવરફુલ સ્વર્ગદૂતો છે ઈશ્વરની સાથે. અને શું લખેલું છે પ્રેક્ટિકલમાં કે મિખાએલ અને તેના દૂતો અજગર અને તેના દૂતો સાથે લડ્યા. એનો મતલબ ઈશ્વરની સેનામાં આ સ્વર્ગદૂતો છે. પરંતુ તો ઉત્પત્તિના બીજા અધ્યાયમાં લખવામાં આવ્યું કે સૈન્યો પૂરા થયા. તો શું ઈશ્વરે સૈન્યો, એમના સૈન્યો એ 7મા દિવસે બનાવ્યા? સૈન્ય ખરેખર છે શું? એ શું કહેવા માગે છે જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે 1 જુલાઈ અને 2026ની સાલ, અને જે વોટ્સએપ પર અત્યારે ઉત્પત્તિનો અભ્યાસ ચાલે છે તેનો આ વિડીયો છે. અને તમે પણ ઈશ્વરના વચનના અને એમના ઊંડા અભ્યાસક્રમના તમે ભાગીદાર બનો એવી ઈશ્વરની અને મારી પણ ઈચ્છા છે. અને જો તમે કોઈને જોડવા માગતા હોય તો તમે એને કહો કે અત્યારે ઉત્પત્તિનો અદ્ભુત અભ્યાસ ચાલે છે, તો તમે અમારી સાથે જોડાઈ શકો છો. આજનો પહેલો પ્રશ્ન છે, વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે એવું કોને કહેવામાં આવ્યું? અને એ છે સર્પને કહેવામાં આવ્યું. સર્પની અંદર શૈતાન હતો અને એ શૈતાનને આ સ્ત્રી એવું કહે છે કે વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે, એટલે કે અમે બધા ફળ ખાઈ શકીએ છીએ. કારણ કે શૈતાન આવીને પ્રશ્ન જ ઉલટો કરે છે, શું ઈશ્વરે તમને બધા ફળ ખાવાની મના કરી છે? પણ હું તમને કહું, શૈતાન સાથે છે કદી વાત ના કરો. એ તમારી સાથે વાત કરે ચૂપ, એની સાથે વાત નહીં કરવાની. જો એ તમને કશુંક પૂછે છે, બહુ ધ્યાનથી સમજો, એ તમને કશુંક પૂછે છે અને તમે એનો જવાબ આપો છો, તો એનો મતલબ શું થઈ ગયો? એ તમારો બોસ થઈ ગયો. આપણે જવાબ કોને આપવાના હોય? આપણા ઉપરી અધિકારીને. અને તમે શૈતાનને જવાબ આપો, તમારો ઉપરી અધિકારી કોણ? શૈતાન થઈ જાય. તમે એના વશમાં ઓટોમેટિક જતા રહો. કદી પણ શૈતાન સાથે વાત નહીં કરવાની. ઘણા બધા નહીં પેલા મોટા મોટા પાસ્ટરો સ્ટેજ પર પેલા ભૂતળા કાઢતા હોય છે અને પછી એની સાથે વાતો કરે, હસે પણ ખરા એની જોડે, બોલો એને જવાબ પણ આપે. એ લોકોને નથી ખબર કે અમે કયા બંધનમાં ફસાઈ રહ્યા છીએ. ભૂતકાળ ખોટું નથી, તમારાથી પણ નીકળવું જ જોઈએ ભૂત. પ્રભુએ ભૂતો કાઢેલા છે ને આપણને પણ અધિકાર આપેલો છે. પણ પ્રભુએ કદી ભૂતો સાથે લાંબી લાંબી વાતો કરી? આમ છે ને તેમ છે ને ફલાણું છું ને ટીકું, તને દેખાય છે હું કોણ છું, મારી આજુબાજુમાં કોણ છે, બધું કશી હાલતું ફાલતું વાતો કરી. નીકળલા તું અહીંથી નીકળ, બસ વાત પતા ચાલ, નીકળે દી એમ જ. એની સાથે શું વાતો કરવાની? એટલે શૈતાન સાથે વાત ના કરવાની. પાત પર શૈતાન સાપમાં આવે અને આ સ્ત્રી પાછી વાત કરવા લાગી, ઈશ્વર તમને બધા ફળ ખાવાની મને કહે, એ તું નીકળે દી, અમને ફળ ખાવાનું કીધું હોય કે ના, તું કોણ? ચાલ ચાલ નીકળ, તને કોણ જવાબ આપે? એમ કહી દીધું હોત તો બોલો પાપ થાત? તો પ્રોબ્લેમ કઈ થયો? વાત કરી નાખી, ત્યાં જ ગાડી પ્રોબ્લેમ થઈ ગઈ. તમે જોજો ઘણી વખત રસ્તામાં, મુસાફરીમાં આજુબાજુવાળા એમને મત તમને પૂછવા લાગશે, તમે કેટલા ભાઈ બહેન, તમે કઈ જગ્યાએ રહો? હા, તું મારો બોસ છે, તારે મારું કોઈ કામ છે? વાત જ નહીં કરવાની, મગજમારી જ નહીં કરવાની. એ વાતોમાં પડવાનું જ નહીં. પણ વાત કરીને એટલે પછી વાત આગળ વધીને છે ફળ ખવાઈ પણ ગયું અને પાપાઈ થઈ ગયું. અને આજે આ પૃથ્વીની પરિસ્થિતિ આવી થઈ ગઈ. એટલે આ બાબતનું ધ્યાન રાખવાનું, આ કરવાનું જ નહીં કામ છે. શૈતાન સાથે વાત કદી નહીં કરવાની. પછીનો બીજો પ્રશ્ન છે, દેવે અંતરિક્ષ બનાવ્યું ને કયા પાણીને અંતરિક્ષની ઉપરના પાણીથી જુદા કર્યા? અને એનો જવાબ છે અંતરિક્ષની તળેના પાણીને. અંતરિક્ષ એટલે જેને આપણે આકાશ કહે છે ને, એ તો ઈશ્વર છે ને પાણીની વચ્ચે આ આકાશ બનાવ્યું. અને તમે બાઇબલમાંથી વાંચીને બતાવો, ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 1લો અધ્યાય 6ઠી કલમથી. અને દેવે કહ્યું કે પાણીની વચ્ચે
અંતરિક્ષ થાઓ ને પાણીને પાણીથી જુદા કરો. અને દેવે અંતરિક્ષ બનાવ્યું ને અંતરિક્ષની તળેના પાણીને અંતરિક્ષની ઉપરના પાણીથી જુદા કર્યા. અને તેવું થયું. અને દેવે તે અંતરિક્ષને આકાશ કહ્યું. હવે શું ઘટના બને જો ઈશ્વરે કીધું પાણીની વચ્ચે અંતરિક્ષ થાવ. પાણીની વચ્ચે આજે આકાશ જો આપણે જોયું છે ને એની વાત છે. તો એનો મતલબ અહીંથી આકાશ સુધી છે ને આ પૃથ્વીથી આકાશ સુધી પાણી હતું અને ત્યાં આગળ અંતરિક્ષ બનાવ્યું કઈ પાણીની વચ્ચે. એટલે અહીંથી આકાશ સુધી તો અડધું જ પાણી હતું, એની ઉપર બી એટલું પાણી હતું. અને ઈશ્વરે કીધું કે એ અંતરિક્ષ એટલે કે આ આકાશ એટલે જો પૃથ્વીનો જે ગોળો છે ને ગોળ એની ચારે બાજુ આકાશ છે, એની ચારે બાજુ પાણી હતું. અને જે આકાશ દેખાય છે ત્યાં સુધી તો અડધું જ હતું. પણ એ અંતરિક્ષ એટલે કે આકાશ છે પાણીને પાણીથી જુદા કરે. હવે કઈ રીતે જુદા કરે હું તમને કહું. સમજો કે આ મારો હાથ છે ને એ આકાશ છે, તો અહીં પણ પાણી છે અને નીચે પણ પાણી છે. એટલે અહીંનું પાણી આ ઉપરને ટચ થાય છે, ઉપરનું પાણી નીચેનું પાણી નીચે ટચ થાય છે. આ હાથ હટાવ્યો તો બે પાછા ભેગા જ છે. પણ ઈશ્વર આકાશ બનાવીને એક અંતર કરી નાખ્યું વચ્ચે, એક ગેપ પાડી દીધી. હવે ઉપરનું પાણી નીચેના પાણીને ભેગું નથી થઈ શકતું, બે પાણી અલગ થઈ ગયા. એટલે શું કીધું અંતરિક્ષની ઉપરનું પાણી, અંતરિક્ષની નીચેનું પાણી, એવા બે ભાગ પડી ગયા. પરંતુ પહેલાં શું હતું? પાણી હતું ખાલી. પાણીની વચ્ચે અંતરિક્ષ થઈ જાઓ. ઈશ્વરે આ બે પાણી જુદા કેમ કર્યા? ઉપરનું પાણી શું છે અને નીચેનું પાણી શું છે? ઈશ્વરને પાણી જુદા કરવાની જરૂર કેમ પડી? એનું કારણ શું હતું? તો તમને કહું કે ઉપરનું પાણી જે છે ને એ પવિત્રતા સૂચવે છે, આત્મિકતા સૂચવે છે. અને આ નીચેનું પાણી જે છે ને એ પાપ દર્શ. આદમને ઈશ્વર કેવો બનાવેલો? પવિત્ર બનાવેલો. આદમની રચના કેવી રીતે થયેલી? ધુમરે ચડીને ભોંયની સપાટીને ભીંજવી. ધુમર એટલે કે ઝાકળ. ઝાકળ નીચેથી નહીં આમ આવતું, ઉપરથી આમ પડે છે. એટલે માણસની રચના ઉપરના પાણીથી એટલે પવિત્ર પાણીથી થયેલી. અને ગીતશાસ્ત્ર 148માં શું લખેલું છે? આકાશની ઉપરના પાણી તમે તેની સ્તુતિ કરો. પણ આખા બાઇબલમાં કોઈ જગ્યાએ એવું નથી લખવામાં આવ્યું આકાશથી તળેના પાણી તમે તેની સ્તુતિ કરો. આકાશની ઉપરનું પાણીને કીધું તમે ઈશ્વરની સ્તુતિ કરો. પાણીમાં જીવ છે. પછી જે નીચે પાણી હતું ને એને ઈશ્વરે એક જગ્યા પર ભેગું કરી દીધું. હવે શું થયું કે નૂહના સમયમાં જળ પ્રલય થયો. જળ પ્રલય થયો ને તો નૂહે શું કર્યું? પાણી જોવા માટે કાગડાને છોડ્યો. બાઇબલ એવું કહે છે કાગડો પાછો જ ના આવ્યો. અને કહે છે પાણી ઉતર્યું ત્યાં સુધી આમ તેમ ઉડતો ફર્યો. તમે ધ્યાન દઈને વાંચશો ને તો ખબર પડશે. એના પછી તો કેટલા દિવસો જતા રહેલા. શું એટલા બધા દિવસ કાગડો ઉડી શકે? ના ઉડી શકે, સતત ના ઉડી શકે. પણ પાછું કેમ નહોતો આવ્યો? કોઈ પણ વ્યક્તિ પાણીમાં ડૂબીને મરી જાય ને એટલે ડેડ બોડી ઉપર તરતી હોય. અને ડેડ બોડી ઉપર તરતી હતી બધી. કાગડો તો ખુશ થઈ ગયો. સારું કે પેલા વાણમાં તો ઘાસ ફૂસ જ મળે છે ખાવા માટે. આ સરસ નોનવેજ અશુદ્ધ છે, ખાવા લાગ્યો તો બધું. ત્યાં સૂઈ જાય, ત્યાં ખાય, ઉડે, કદી આ બોડે તો કદી પેલી બોડે. પાણી ઉતરી ગયું ત્યાં સુધી પાછો ના આવ્યો. પણ જ્યારે નૂહે જોયું કોઈ નથી આવતું, એટલે કાગડો આવતો નથી, તો કે ચલો કબૂતરને છોડવા દે. અને કબૂતર એટલે પવિત્ર આત્માનું રૂપક છે. કબૂતરને છોડવામાં આવ્યું તો કે પગ મૂકવાની જગ્યા ના મળી. એનાથી નૂહે શું જાણ્યું? પાણી પુષ્કળ છે, એનો પાપ પુષ્કળ છે. આ જૂનો કરાર હતો. જૂના કરારની અંદર પવિત્ર આત્મા આવતા હતા, કામ કરીને જતા રહેતા હતા. એમની પાસે જગ્યા નથી પગ મૂકવાની. જેમનામાં આવે એમનામાં રહીને કામ કરી અને ફરી પાછા જતા રહેતા હતા. પણ 7 દિવસ પછી ફરી કબૂતરને છોડ્યું. તો ફરી કબૂતરને છોડ્યું ને તો કબૂતર શું લઈને આવ્યો? અંજીરનું પાત્રું. હવે અંજીરનું જે પાત્રું શબ્દ છે ને એનો મતલબ કે અંજીરના ઝાડની સૌથી ઉપરની ટોચની નવી ફણકો ફૂટેલી એક ડાળી. એટલે આટલી ડાળી હોય ને જરીકમથી, એ ડાળી લઈને આ કબૂતર આવે છે. આનું શું જાણે છે? કંઈક પાણી ઓછું થયું છે. અને આ ડાળી એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વધસ્તંભ દર્શાવતી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે પવિત્ર આત્માને એક જગ્યા મળી અને એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હવે એમનામાં હતા અને એનાથી શું ખબર પડી? પાણી ઓછું થયું છે, એટલે કે પાપ ઓછું થયું છે. કેટલું ઓછું? એક વ્યક્તિ તો હતા ને પવિત્ર પૃથ્વી પર.
એટલું પાપ ઓછું. પરંતુ કબૂતર તો પાછું આવે છે, પ્રભુ શું ઉપર જતા રહે છે, તો પવિત્ર આત્મા જતા રહે છે. પણ પછી 7 દિવસ પછી ફરી કબૂતર છોડવામાં આવે છે અને કબૂતર ફરી પાછું નથી આવતું. એનાથી ખબર પડે કે પાણી ઉતર્યું છે, કેમ કે હવે ઈશ્વરે શું કર્યું, પોતાનું લોહી વેવડાયેલું હતું. એના લોહીમાં ડૂબવાથી એટલે કે બાપ્તિસ્મા લેવાથી પાપોની માફી મળતી હતી, લોકો પવિત્ર થતા હતા, લોકોને પવિત્ર આત્મા મળતા હતા. અને પ્રભુ કીધેલું હતું શિષ્યોને કે હું પિતાને વિનંતી કરીશ ત્યારે તમને બીજો સંબોધક એટલે પવિત્ર આત્મા સદાને માટે આપશે. એટલે પાપ ઓછું થતું જતું હતું, લોકો પાપોની ક્ષમા પ્રાપ્ત કરતા હતા, માફી પ્રાપ્ત કરતા હતા, પવિત્ર આત્માથી ભરપૂર થતા હતા. અને પવિત્ર આત્માનું કામ હતું. તો નીચેનું પાણી શું દેખાડે છે? પાપ દેખાડે છે. એટલે પ્રભુએ પેલું આકાશ બનાવ્યું કે ભાઈ ઉપરનું પાણી અલગ કરો, નીચેનું પાણી અલગ કરો. એટલે આત્મિકતા અને પાપ આ બે ભેગું ના થવું. અને ઈશ્વર એને ભેગો થવા ના પાડે છે. એટલે ઈશ્વરે વચ્ચે એક અંતરિક્ષ એટલે કે આકાશ બનાવ્યું. પછીનો પ્રશ્ન છે, આકાશ તથા પૃથ્વી અને શું પૂરા થયા? અને એનો જવાબ છે તેઓના સર્વ સૈન્ય. અને મેં તમને શરૂઆતમાં જ કીધું કે ઈશ્વરનું સૈન્ય એટલે શું? તો ઈશ્વરના સૈન્યમાં તો સ્વર્ગદૂતો આવે. અને હું કલમ વાંચીને બતાવું, ઉત્પત્તિનું પુસ્તક તેનો 2 અધ્યાય 1 જ કલમ. અને આકાશ તથા પૃથ્વી તથા તેઓના સર્વ સૈન્ય પૂરા થયા. આકાશનું પણ સૈન્ય અને પૃથ્વીનું પણ સૈન્ય બંને પૂરું થયું. આ બહુ જ ઊંડું અને ભયંકર રહસ્ય છે. શું ઈશ્વરે એમનું સૈન્ય માણસને બનાવ્યા પછી બનાવ્યું? હા. શું સ્વર્ગદૂતો માણસની પહેલાં અસ્તિત્વમાં નહોતા? હવે એક સ્ટોરી છે ને, વર્ષોથી ચાલતી આવી છે. ઈશ્વર સૌથી પહેલાં સ્વર્ગદૂતોને બનાવી નાખ્યા અને એમાં શૈતાન બધાનો હેડ હતો ને આરાધના કરાતો ફલાણું ઢીકણું બધું. તમે મને એક પ્રશ્ન જવાબ આપો, એ સ્વર્ગદૂતોનું કામ શું હતું? ચલો, ઈશ્વરને એવી કઈ જરૂર પડી ગઈ કે જેને કારણે એમણે સ્વર્ગદૂતોની રચના કરી? કે ત્યારે માણસ તો હતું નહીં, તો પછી એમને સ્વર્ગદૂતોની જરૂર કેમ પડી? શું બધા આવીને એમની આરાધના કર્યા કરે એટલા માટે? જો એવું હતું તો ઈશ્વરે આદમને કેમ ના કીધું તું મારી આરાધના કર, મારી પ્રાર્થના કર? કેમ એને કોઈ બાઇબલ લાવીને આપેલું, આ તું વાંચ્યા કર જરૂર છે? તો એનો મતલબ કે ઈશ્વરને આ બધું નથી પસંદ. તો પછી ઈશ્વર સ્વર્ગદૂતોને બનાવ્યા શાના માટે? જો કોઈ પણ વસ્તુ આ તમારા ઘરમાં આ જ્યારે તમે સાંભળી રહ્યા છો ને, તો તમે ચારે તરફ નજર ફેરવજો. શું તમે તમારા ઘરમાં કોઈ ફાલતુ વસ્તુ બજારમાં ગયા લાઈન લઈ લો, કદી જરૂર પડશે તો કામ લાગશે, એ રીતે લો છો? ના. તમને ખુરશીની જરૂર પડે ત્યારે તમે ખુરશી લો છો. તમને ટેબલની જરૂર પડે ત્યારે તમે ટેબલ લો છો, ખાલી નથી લેતા. તમને ઠંડુ પાણી પીવાનું મન થતું તો તમે ફ્રીજ લો. તમારા ઘરમાં શાક રોટલી બગડતા હોય તો તમે ફ્રીજ લો. એટલે તમને વસ્તુની જરૂર પડે તો તમે ખરીદો છો. તો ઈશ્વર એમને ગમે તે બનાવીને બેસી જતા હશે? એવું નથી. બીજી વસ્તુ, બધા સ્વર્ગદૂતોને જો સાથે બનાવ્યા હોય તો પછી એકને ઊંચો ને એકને નીચો બનાવે? જો બધાને સરખા બનાવ્યા તો શૈતાનને બધાનો હેડ બનાવી દે? એવું ના હોય, એવું ના હોય. ઈશ્વર પાસે પક્ષપાત નથી. હું તમને એક રહસ્ય કહું કે દૂતો છે કોણ, એ શાના માટે ઈશ્વરે બનાવ્યા? અને હિબ્રુઓનો પત્રક તેનો 1 જ અધ્યાય અને તેની 13મી અને 14મી કલમ. પણ તેણે કયા દૂતને કદી એમ કહ્યું છે કે હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ? શું તેઓ સર્વ એટલે કે દૂતો સેવા કરનારા આત્મા નથી? જો દૂતો કોણ છે? સેવા કરનારા આત્મા. શાની સેવા? તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવા સારું બહાર મોકલી દેવામાં આવ્યા નથી? જે માણસો તારણ પામનાર છે ને, એ લોકોની સેવાના માટે ઈશ્વરે સ્વર્ગદૂતોને બનાવ્યા. તો એનો મતલબ જો માણસ નથી તો સ્વર્ગદૂત નથી. માણસો આવ્યા ને એટલે ઈશ્વર સ્વર્ગદૂતોની જરૂર પડી, અને એટલે ઈશ્વરે સ્વર્ગદૂતો બનાવ્યા. માણસને બનાવ્યા પછી એમનું સૈન્ય બન્યું. પણ અહીં તો એવું લખેલું છે આકાશ અને પૃથ્વીના પણ સૈન્ય. પૃથ્વીનું સૈન્ય કયું? તો પૃથ્વીનું સૈન્ય એટલે શૈતાનનું સૈન્ય. શૈતાને પણ એનું સૈન્ય એ વખતે બનાવ્યું? હા, એ જ વખતે બનાવ્યું. હવે આ બધું તમારું ઊંડાણપૂર્વક જાણવું હોય તો મારે ખરેખર બહુ ઊંડું ઉતરવું પડશે.
જો કદાચ આ બધું ઊંડાણપૂર્વક હું તમને બતાવવા બેસું તો ખાલી આ જ પોઈન્ટમાં 1.5 થી 2 કલાક બીજા નીકળી જાય. અને એટલે હું તમને સીધી એક આઈડિયા આપું છું કે આ સ્ક્રીન પર તમને જે વિડીયો દેખાય છે ને એ વિડીયો જોઈ લેજો અને એમાં તમને ખબર પડશે ઈશ્વરે કઈ વસ્તુમાંથી સ્વર્ગદૂતોને બનાવ્યા અને શેતાને કોણ લોકોને પોતાના દુષ્ટાત્માઓ બનાવ્યા. શેતાને પોતાનું સૈન્ય કઈ રીતે બનાવ્યું અને ઈશ્વરે કઈ રીતે બનાવ્યું એ તમને આ વિડીયોની અંદર એ જાણવા મળી જશે. અહીંયા આપણે આગળ વધીએ. આદમે પોતાની પત્ની હવાને જાણી અને તે ગર્ભવતી થઈ અને કોને જાણી? એ જાણી કાઈનને જાણી. હવે આદમથી હવાને સૌથી પહેલો પુત્ર થયો અને પુત્રનું નામ પાડ્યું કાઈન. પરંતુ ત્યાં આ સ્ત્રી એક સરસ વાત કરે છે. હવા એક સરસ બોલે, યહોવાની કૃપાથી મને પુત્ર મળ્યો છે. શું કાઈન યહોવાની કૃપાથી આવેલો હતો? 1 યોહાન 3 અધ્યાય 12મી કલમ. કાઈન દુષ્ટનો હતો. કાઈન દુષ્ટતાથી જન્મેલો હતો, ઈશ્વરની કૃપાથી નહોતો આવ્યો. આ લોકોએ જે પાપ કર્યું ને પાપના ફળ સ્વરૂપે આ કાઈન જન્મેલો. અને કાઈન જો મરી જાય છે પણ ઈશ્વરમાં કદી નથી આવતો. ઈશ્વર પાસે કદી આવતો જ નથી. પછીનો એટલે આજે ઘણા બધા લોકો કોઈ ખંભોળ જાય અને ત્યાં મરિયમ પાસે માંગણી કરે, કોઈ માઉન્ટ મેરી જાય ત્યાં માનતા માને, કોઈ બીજી જગ્યાએ માનતા માને જ્યાં પ્રભુ ઈસુ નથી એવી જગ્યા પર. એવી કોઈ જગ્યાથી પ્રભુની કૃપાથી બાળક આવતું નથી, યાદ રાખજો. અને જો તમારી પાસે એવું બાળક છે તો એનો વ્યવહાર જોઈ લેજો, તમને ખબર પડી જશે કે પ્રભુનું આપેલું બાળક આવું ના હોય. પછીનો પ્રશ્ન છે, કોણ કાંટા તથા કંટાળી તારે સારું ઉગાવશે? અને એ છે ભૂમિ. ઈશ્વરે કીધું કે તારા લીધે જ ભૂમિ શ્રાપિત થઈ અને હવે તારે સારું શું ઉગાવશે? તો કાંટા અને કંટાળી. હવે કાંટા અને કંટાળી એટલા બધા થોરિયા, કાંટાળા બધા ઝાડ, બાવળ, આ બધા કાંટાળા ઝાડ બધા છે ને કોઈ રોપે છે? એમને મૂકી નીકળે છે આ બધા. આ શ્રાપ છે. પણ તમે જુઓ એવા કાંટાના ઝાડની ઉપર કોઈ જગ્યા ફૂલ બેસે છે, કોઈ જગ્યા ફળ આવે છે અને માણસોની પાસે ગાંડાઈ થાય છે. પરંતુ કાંટા અને કંટાળી એ તો શ્રાપ છે. કેટલા લોકો તો પોતાના ઘરમાં આ થોરિયા રાખે છે સજાવટ કરીને. અલા એ શ્રાપ છે, આ હટાવો એને. આ બધું ઘરમાં ના રખાય અને ના ઉછેરાય, એની પાસે સમય ના બરબાદ કરાય. આ તો શ્રાપના લીધે આવેલું છે. પછીનો પ્રશ્ન છે, આ મારું હાડકામાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે તે શું કહેવાશે? કેમ કે તે નરમાંથી લીધેલી છે અને તે નારી કહેવાશે. આદમને કોઈ નથી કીધું કે આદમ મેં તારી પાંસળી કાઢી લીધી છે અને એમાંથી આ સ્ત્રી લીધેલી છે, આ તારું જ હાડકું છે ને તારું જ માંસ છે, કોઈ નથી કીધું. પણ આદમ છે ને ઈશ્વરની પ્રતિમામાં, એટલે કે ઈશ્વરના સ્વભાવમાં પવિત્ર આત્માથી ભરપૂર. અને જેવા સ્ત્રીને જુઓ છે ને તરત જ કહે છે આ તો મારું હાડકું છે, આ તો મારું માંસ છે, આ તો કહે છે કે નરમાંથી ને મારામાંથી લીધેલી છે, આ નારી કહેવાશે. કેમ? એની પહેલાં એણે શું કરેલું? આદમે બધા પશુ પક્ષીનું નામ આપેલા, તો આનું બી તો નામ આપવું પડે ને. આ નામ નારી. ઈશ્વરે એ લોકોનું નામ આદમ પાડેલું, પરંતુ આ પુરુષે એને કીધું કે આ નારી કહેવાશે, કારણ કે નરમાંથી લીધી. એટલે પવિત્ર આત્મા હોય ને તો માણસને બધું જ ખબર પડી જાય. અને જુઓ, જ્યારે પવિત્ર આત્મા હોય ને ત્યારે માણસના શબ્દો અલગ હોય. સારું સારું જ બોલતો, મારું હાડકું, મારું માંસ. અને પવિત્ર આત્મા જતા રહે, પાપ કરે એટલે પવિત્ર આત્મા જતા રહે. ત્યારે આદમ શું બોલે? આ તો સ્ત્રી આપેલી ને. ત્યારે કહે છે મારું હાડકું છે, ત્યારે કહે છે મારું માંસ છે. તમે જુઓ કે પતિ અને પત્ની, હું તમારી જ વાત કરું, તમે જ્યારે પ્રેમથી રહેતા હોય છે ત્યાં કેટલી સારી સારી વાતો, અને જ્યાં તમારા બેની વચ્ચે શેતાન આવી જાય ત્યાં તમારાથી બોલાય હું તને પ્રેમ કરું છું, ત્યારે તો દુનિયાના બધા જાનવરો યાદ આવી જાય અને ગમે તે શબ્દો બોલાઈ જાય, પછી કંઈ ઠેકાણું નહીં. એવી પા ધીરે ના બોલે, જોશથી બોલાય. એટલે પવિત્ર આત્માથી ભરાઈને માણસ બોલે એક, અને પવિત્ર આત્મા વગરના શબ્દોની અંદર બહુ બધો ફરક હોય છે. પછીનો પ્રશ્ન છે, ખેતરના સર્વ જાનવરો કરતાં કોણ ધૂર્ત હતો? અને એનો જવાબ છે સર્પ. ધૂર્ત એટલે ઠગનાર. હવે ઈશ્વર છે ને દરેકને કંઈક ને કંઈક આજ્ઞા આપે.
દરેકને, કેમ કે એમણે છે ને આકાશ તારાઓને પણ આજ્ઞા આપેલી છે. હું તમને બાઇબલમાંથી વચન વાંચીને બતાવું. ગીતશાસ્ત્ર 148 ચોથી અને 5મી કલમ. આકાશોના આકાશો તમે તેની સ્તુતિ કરો, આકાશની ઉપરના પાણી તેની સ્તુતિ કરો. યહોવાના નામની સ્તુતિ તેઓ કરે, કેમ કે તેની આજ્ઞાથી તેઓ ઉત્પન્ન થયા. વળી તેણે સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યા છે, જેનું ઉલ્લંઘન તેઓ કરી શકે નહીં. એવો નિયમ તેણે કર્યો છે. એટલે જે સૂરજ ચંદ્ર તારા, હું ત્રીજી કલમ બી વાંચીને બતાવું. સૂરજ તથા ચંદ્ર તમે તેની સ્તુતિ કરો, સર્વ ઝગઝગતા તારા તેની સ્તુતિ કરો. આ બધાના માટે નિયમ છે. સૂરજ ચંદ્ર તારાના માટે નિયમ છે. દરેક પશુને પક્ષીઓ માટે પણ ઈશ્વરે નિયમ ઠરાવેલો હતો. શું ઠરાવેલો હતો? આ બધું કંઈ બાઇબલમાં લખવાની જરૂર નથી. અને બધું જો લખવા બેસે તો બાઇબલ બહુ લાંબુ થઈ જાય. પરંતુ કોઈ શૈતાન કે દુષ્ટાત્મા કોઈ માણસ કે કોઈ પણ વ્યક્તિની અંદર પ્રવેશ ક્યારે કરે? જ્યારે ઈશ્વરની આજ્ઞા તોડે ને તો જ. જ્યાં સુધી આદમના હવા ઈશ્વરની આજ્ઞા નથી તોડી, ત્યાં સુધી એ લોકોની અંદર કોઈ દુષ્ટાત્મા નહોતો આવ્યો. પણ આજ્ઞા તોડી ત્યારે કેવો દુષ્ટાત્મા આવી ગયો? તો સાપની અંદર શૈતાન કઈ રીતે આવ્યો? સાપ પોતે શૈતાન નથી. સાપની રચના ઈશ્વરે કરે છે અને સારું જ પ્રાણી છે. પરંતુ એની અંદર શૈતાન ક્યારે આવ્યો? તો એનો મતલબ ઈશ્વરે સાપને પણ જે કંઈ આજ્ઞા આપી હશે ને, એ શૈતાને સૌથી પહેલાં તો સાપની પાસે આજ્ઞા તોડાઈ. અને જેવી આજ્ઞા તોડીને એટલે પેલો સાપ અંદર ઘૂસી ગયો અને એણે આ સ્ત્રીને ઠગી નાખી. એટલે લખવામાં આવ્યું કે ઈશ્વરના બનાવેલા સર્વ જાનવરોમાં સાપ હતું. અને બીજું રહસ્ય તમને કહું, ઉત્પત્તિ લખનાર કોણ? એ લખનાર મૂસા. એટલે મૂસા તો વર્ષો પછી લખે છે, એટલે એડવાન્સમાં લખી નાખ્યું કે સાપ ધૂરતો હતો. હજુ ધૂર્તતા કરે એની પહેલાં લખી દેવામાં આવ્યું. ખબર હતી, ઈશ્વરે દેખાડ્યું એટલે લખ્યું. કોની ઉત્પત્તિને દિવસે દેવે તેઓનું નામ આદમ પાડ્યું? તો એ છે પુરુષ અને સ્ત્રીની ઉત્પત્તિને દિવસે. 5મા અધ્યાયની બીજી કલમમાં લખેલું છે. હવે પતિ અને પત્નીની ઈશ્વર બે ગણતા જ નથી, કારણ કે આદમ એકલા હતા. એમની જ પાંસળી, એ જ પાંસળી એ સ્ત્રી બની. એટલે આખી સ્ત્રી એ આદમની પાંસળી. તમારી પત્ની એ તમારી પાંસળી છે. તમે બે નથી, તમે એક જ છો. તમારી સ્ત્રી જન્મ કોઈ પણ જગ્યાએ લઈ શકે છે, પણ છે તમારી પાંસળી. એ તમારી પાંસળી છે. એટલે એવું નથી ખાલી આદમને હવાને ઈશ્વરે કીધું કે તે લોકો બંને એક છે. દરેકને માટે, દરેક સ્ત્રી અને પુરુષને માટે. અને ઘણી વખત તો કેવું હોય ખબર? તમારી પાંસળી ના પણ હોય અને છતાંય તમે જોડાઈ ગયા હો. કેમ? કે આજકાલના લગ્ન થોડા ઈશ્વર પૂછીને લોકો કરતા હોય છે. આજકાલ તો લોકો પહેલો ચહેરો જોશે, માથાથી લઈને પગના તળા જોશે એકબીજાને, અને બાહ્ય રીતે લાગશે ને હા જોડું શું ઊભે એવું લાગે છે. એટલે પછી છે ને આગળ વધશે. પછી કહેશે ભાઈ તું કેટલું કમાય છે ને તું કેટલું કમાય છે. એના પછી કેવું ખબર? પછી સ્વભાવ જાણશે કેવો છે. પણ પૈસાને બધું બરાબર હશે ને તો પાછું બીજા બધામાં છે ને એડજસ્ટ કરે છે. ઓકે, કોઈ વાંધો નહીં. આપણે કોઈ મેથડ્સ દેખાડજો ને. આ તો તારી પાસે મેથડ્સમાં જ હોવી જરૂર છે. શું બીજી કોઈ જગ્યાએ ના હોય? એટલે ઘણી વખત શું હોય છે કે માણસો પોતે નક્કી કરીને લઈ આવ્યા હોય છે. પણ ધ્યાનથી સમજો, હવે તમે છૂટી નહીં શકતા. બાઇબલ તો એટલે સુધી કે છે જે વેશ્યા સાથે જોડાય ને એની સાથે એક શરીર થઈ ગયો. હવે એ જ એની પત્ની. હા, જો તમે ઈશ્વરને પૂછ્યા વગર લગ્ન કરી નાખ્યું છે તો જેની બી જોડે કર્યું ને એ જ તમારી પત્ની. હવે બીજી કોઈ પત્ની આ ના મને તો પૂછ્યું નહોતું, હવે આની જોડે ફાવતું નહોતું, એવો હટાવો ને ઈશ્વરને પૂછીને કહો ઈશ્વર મારી પાંસળી કઈ જગ્યાએ છે? ના ચાલે. વાર્તા પતી ગઈ. એ તમારે પહેલેથી જ જાણવું જોઈતું. મારા પપ્પાની વાત કરો. મારા પપ્પા એમના જમાનામાં વિશ્વાસી, એમણે નક્કી કરેલું પ્રભુ મને શું ખબર પડે કે મારી પાંસળી કઈ? હું કેવી રીતે શોધું એને? તો પ્રભુ જ્યારે બી હું છોકરી જોવા જાઉં અને એમને લોકોને વાતચીત કરવા માટે રૂમમાં બેસાડે અને એ છોકરી એવું કહે પહેલાં આપણે પ્રાર્થના કરીને પછી વાતચીત કરીએ, તો પ્રભુ એ મારી પાંસળી તમારા તરફથી છે એવું માની લઈશ. અને પછી મારા દાદા જોડે મારા પપ્પા જાય છોકરો જોવા માટે. ઘણી બધી ગમે, પણ પેલી શરત પૂરી ના થાય. શરત પૂરી ના થાય એટલે વાર્તા ખલાસ કરી દે, ના પાડીને આવતા રહે. હવે મારા મમ્મીને જ્યારે જોવા ગયા, મારા મમ્મી જે છે ને બિલકુલ કોલસા જેવા કાળા. કોલસા એમની ચામડી પર મૂકો ને તો દેખાય નહીં, એટલા બ્લેક. મા પપ્પા અને મા દાદા એ લોકો એમને જોવા ગયા. તે તો જોઈને જ ના હતી. આની જોડે થતું હશે, જોડું શુભ જ નહીં. મા પપ્પા ગોરા, આ તો બિલકુલ બ્લેક, થાય જ નહીં. તે તો પહેલેથી ચોકડી હતી. પરંતુ એમ કે ભાઈ અપમાન કંઈ કરવાનું, કેમ કે મારા મમ્મી ગરીબ પરિવારમાંથી હતા. અપમાન કંઈ કરવાનું, એટલે ચલો વાત તો કરી લઈ ભાઈ આવ્યા છે તો. એટલે વાત કરવા બેસાડે.
અને મારા મમ્મી કહે છે વાત કરતાં પહેલાં આપણે પહેલાં પ્રાર્થના કરીએ. મા પપ્પા એકદમ ઝબક્યા. શરત તો અહીં પૂરી થઈ, આ તો બિલકુલ બ્લેક, અહીં તો મારું મન નથી માનતું, શું કરો? પ્રભુને કીધું છે હા. માં દાદાને કહી દીધું આપણી હા છે. માં દાદા કહેલા આટલી બધી સારી ત્યાં હા ના પાડી, અને અહીં ગાડી કાળો કોલસો ત્યાં હા પાડીને બેસી ગયો. મારે અહીંયા જ કરું છું બસ. ત્યાં જ મા પપ્પાનું લગ્ન થયું. અને તમે માનશો, હું તમને કાળો દેખું છું? અમારા એક બી ભાઈ બહેન કાળા નથી. એ તો છોડો, પણ અમે મારા મમ્મીને કદી કાળા જોયા પણ નથી. એ જેવા મા પપ્પા સાથે લગ્ન કરીને ગોરા થઈ ગયા. બોલો, મસ્ત જોડું બનાવી દીધું ઈશ્વરે. ઈશ્વર એકવાર કહે ને એટલે વાર્તા ફાઇનલ હોય. અને મારા મમ્મી અને પપ્પા જીવ્યા ત્યાં સુધી અમે લોકોને ઊંચા અવાજે લડતા નથી જોયા કદી. બજાર જવું હોય તો જોડે, કોઈ સગામાં જવું હોય જોડે, કદી એકબીજાને મૂકીને કોઈ જગ્યાએ ગયા પણ નથી. એટલે જ્યારે ઈશ્વર જોડે ને તારા વાતો વીજળીના તાર જેવું, ખોટા જોડે જાય ને તો ભડાકા થઈ જાય. અને માટે અત્યારે લોકો ઈશ્વરને પૂછતા જ નથી. આ નથી પૂછતા ને એટલે પછી ગમે તે જોડે જાય, બધું ભલે ને ગમે તે જોડાઈ જાય. એકવાર તમે સરથી જોડાઈ ગયા એટલે તમે એક જ થઈ ગયા. હવે તમારે પહેલેથી ધ્યાન રાખવું હતું, ના રાખ્યું એ તમે જાણો, પરંતુ પ્રભુએ તો એ બંનેનું નામ એક જ રાખેલું, કારણ કે સ્ત્રી એની પાંસળી છે. પછીનો પ્રશ્ન, પાણીની વચ્ચે શું થાઓ ને પાણીને પાણીથી જુદા કરો? તો પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ અને પાણીને પાણીથી જુદા કરો. કે માણસ છે ઉપરનું પાણી આત્મિકતા દેખાડે છે, પવિત્રતા દેખાડે છે, અને નીચેનું પાણી પાપ દેખાડે છે. આના માટે આત્મિકતા અને પાપ આ બે કદી ભેગા ના થવા જોઈએ, એ લોકોને અલગ પાડવા જરૂર છે. અને પછી છેલ્લો પ્રશ્ન છે આજનો, માણસ કોને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે અને તેઓ એક દેહ થશે? અને એનો જવાબ છે પોતાના મા બાપને. હવે આવું આદમ બોલે છે. બોલો, આદમના મા પણ નથી ને બાપય નથી, પણ આદમ એવું કહે છે એ કારણથી કેમ આ બંને એક જ છે. એટલે કે પુરુષ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે. હવે એક તો બધાને પ્રશ્ન થાય, મા બાપે જન્મ આપ્યો, મા બાપને છોડીને પત્નીનું થઈ જાઉં? અને ખરેખર સ્ત્રી અને પુરુષ આ બંનેની છે ને અમુક સમયે હાલત બહુ ખરાબ હોય. જો પુરુષ મા બાપનું સાંભળે ને તો પત્ની આ માવડ્યો છે, મા બાપનું જ કહેલું કરે, શું કામ મારી જોડે લગ્ન કરે? અને જો પત્નીનું કહેલું કરે, આપણે એને જન્મ આપ્યો અને વહુ ઘેલો થઈ ગયો, બિચારો જાય તો કઈ જાય. સ્ત્રીનું પણ એવું, પોતાના ઘરમાં રહેતી ને મા બાપને જોડે, આ તો ગમે તેમ પારકી ગયા, આ તો પારકા ઘરે જતી રહેશે. બોલો, એના પતિના ઘરને પારકું ઘર. અને જ્યારે પરણીને જાય ને એટલે પછી સ્ત્રીને લાગે આ આપણું ઘર, ત્યાં તે વાત પેલી પારકી છે, એને બધી વાત નહીં કરવાની. સ્ત્રી બી વિચાર કરે કે પેલા લોકોએ પારકી ગયા હતા, આ લોકોએ પારકી, તો હું મારું છે કોણ? એટલે પુરુષ અને સ્ત્રીની તો ખરેખર મા બાપ હોય ને ત્યાં સુધી હાલત બહુ ખરાબ હોય. અને મા બાપની ટેવ બહુ ખરાબ. હું તમને બહુ સ્પષ્ટ કહું, જો તમે મા બાપ છો ને, તમે તમારા બાળકોનું કદી લગ્ન ના કરાવશો, નહીં કરાવવાનું લગ્ન. એ તમારી છોકરી હોય તોય નહીં કરાવવાનું, છોકરો હોય તોય નહીં કરાવવાનું. અને જો તમારે કરાવવું છે તો પછી ચંચુપાત નહીં કરવાનું. લગ્ન કેમ તમે કરાવ્યું? શું તમે 5-6 વર્ષનું તમારું બાળક હોય ત્યારે તમે લગ્ન કરાવ્યું? 22, 25, 27, 28 વર્ષ ત્યારે તમે લગ્ન કરાવ્યું? તો એને બુદ્ધિ છે ને, તો જીવશે. પણ તમને કેવું લાગે છે અમને બુદ્ધિ છે ને, અમારા બાળકોમાં બુદ્ધિ નથી? આ તમે એટલા હતા ત્યારે તમને બુદ્ધિ નથી? તો તમારું બાળક તમે ગાંડું પેદા કર્યું છે? અરે એને આઝાદ કરો. લગ્ન કર્યા પછી બેને જીવવા દો, એ લોકોની વચ્ચે ચંચુપાત ના કરો. અહીં તો મારું ઉઠીને બેટા કેવું છે, બેટા ના ફાવે તો આવી જજે. અલા, આ તો તમારી કોઈ રીત છે? શું કામ લગ્ન કરાવ્યું? તો પછી કંઈ ચંચુપાત નહીં કરવાનો, ફોન જ નહીં કરવાનો. ઠીક છે, 10 દાડે 15 દાડે એકવાર બેટા કેવું છે, તબિયત સારી છે, ત્યાંથી વધારે કશું નહીં. જો બાય ચાન્સ એની કમ્પ્લેન આવે છે, મમ્મી અહીંયા તો આમ છે, એ તારું ઘર છે, એ જ તારો પતિ, સમજીને શાંતિથી એ ત્યાંથી તારી લાશ નીકળે. બસ શાંતિથી રહે, પ્રેમથી રહે, ત્યાં ગાડી ઈશ્વરમાં રહે, વાર્તા ખલાસ કરો. એવું જ હાય જાણે દેખાડી દઈએ આપણે. પાછા ભારત દેશના કાયદે એવા ઘણા તો જાણે જો ને હેરાનગતિ કરે. ઘણા તો પાછા 2-4 લગ્ન કરીને છૂટાછેડાના પૈસા બી લઈ લે. કંઈ નક્કી નથી માણસો. હું તમને કહું, મા બાપ તરીકે લગ્ન કરાવો ને તો આઝાદ મુકતા શીખો લોકોને. વચ્ચે ચંચુપાત ના કરો.
કેટલાય લગ્ન તૂટવાના કારણ છોકરી કે છોકરાના મા બાપ બને છે. અને બીજી વસ્તુ તમને કહું, જો તમે પતિ અને પત્ની છો, તમારી ઉંમરથી મને લેવા દેવા નથી, પણ જો તમે પતિ છો, એટલું યાદ રાખો કે તમારી પાસે જે સ્ત્રી આવી છે ને એના મા બાપને છોડીને આવી છે. એના મા બાપને, તને તો અત્યારે એવું થાય છે ને, હું મા બાપને છોડી દઉં, તો પહેલે શું કર્યું? એ પાપી છે. કેમ છોડીને આવીએ? પોતાનું ઘર સમજીને આવી છે, તને પોતાનું સમજીને આવી છે. હા, તો એના માટે તું બી તારા મા બાપને છોડવાની તૈયારી રાખ. મા બાપ જોડે લડાઈ નથી કરવાનો, ઝઘડો નથી કરવાનો, ઘર છોડીને અલગ રહેવા નથી જવાનું, એની વાત નથી કરતો. દાદા દાદી હોય, એમના 4 છોકરાઓ જોડે રહેતા હોય, એ 4 છોકરાઓના છોકરાઓ જોડે રહેતા હોય, એમનાય છોકરાઓ જોડે બહોળો પરિવાર હોય, બેસ્ટ, સંયુક્ત કુટુંબ બેસ્ટ, એની વાત નથી. કોઈને છોડી જવાની એની વાત નથી. પણ તમારો બાપ એ જ્યારે તમને તમારી પત્ની વિરુદ્ધ ખોટી ફરિયાદ કરે કે ખોટી વાતો કરે, એ સમયે તમારે તમારી પત્નીના પક્ષમાં ઊભું રહેવાનું છે. અને જો તમારી પત્ની એ તમારા બાપ વિશે ખોટી ચાળી ચૂકડી કરે છે, ત્યારે તમારા બાપના પક્ષમાં પણ ઊભું રહેવાનું છે. અદ્દલ ન્યાય, જે ચોખવટ છે એ કરીને ચોખ્ખી વાત કરવી જોઈએ તમારે. ના મા બાપથી બીવાની જરૂર છે, ના પત્નીથી બીવાની જરૂર છે. જે યોગ્ય છે એ પ્રમાણે બંને બાજુ સરખું રાખીને ચાલો. મા બાપની ભૂલો તેને ટોકતા શીખો, મમ્મી એ તો મારી પત્ની છે, હેરાન નહીં કરવાની એને એવી રીતે. તમારામાં માનવતા નથી, તમે ખ્રિસ્તી નથી, ઈશ્વરનો બીક નથી. ખખડાઈ નાખો. મા બાપ છે તો શું છે જો ખોટી રીતે એને હેરાન કરે છે તો? મેં તો કેટલી જગ્યાએ એવું જોયું છે કે ઘરમાં વોશિંગ મશીન વાપરતા હોય અને વહુ આવે તો બંધ કરી દે. તો તમે કપડાં ધોનારી લાવે? આટલો બધો ખર્ચો કરીને, 4-5 લાખનો ખર્ચો કરીને તમે કપડાં ધોને રહ્યા, તો એના કારણે 10 બીજા વોશિંગ મશીન જ લઈ લેવા હતા ને ભાઈ. નહોતું કરાવું લગ્ન? આ રાખશો નહીં, આ વસ્તુ નહીં રાખવાની. બહુ સ્પષ્ટ રહેવાનું. ઈશ્વર બધું જ જુએ છે, બધું જ, કોણ કોની સાથે કેવો વ્યવહાર કરે છે. અને માટે આ આદમ એવું કહે છે, હવેથી પુરુષ પોતાના માતા પિતાને છોડીને પત્નીને વળગી રહેશે, કારણ કે પત્ની માતા પિતા કરતાં પ્રથમ છે. એ માતા પિતાએ તો ખાલી એને જન્મ આપ્યો છે. પરંતુ તમને બીજી બી વાત કહું, ગીતશાસ્ત્ર 127:3, બાળકો તો યહોવાનું આપેલું ધન છે. કોઈ પણ બાળક જે છે ને એ મા બાપની પેદાશ છે જ નહીં. તમારા તાકાત હોય ને તો પેદા કરી દેખાડો. જો ઈશ્વર આત્મા ના આપે ને તો કોઈનાથી બાળક પેદા ના થાય. ઇન્દ્ર આત્મા કોનો છે? ઈશ્વરનો છે. તો ઈશ્વર આપ્યો તારે ને તો બાળક કોનું છે? ઈશ્વરનું. તમારું છે જ નહીં. તમે વહીવટ કરતા છો. અને તમને જેટલા બી બાળક આપે છે ને બધાનો જવાબ ઈશ્વર લેશે તમારી પાસે. તમે એવું નહીં કહ્યું તો અમારો બાળક તો અમે ગમે તો ઉછરે નહીં. તમે કદી પૂછ્યું ઈશ્વરે કઈ સ્કૂલમાં મૂકવું, ઇંગ્લિશ મીડિયમમાં મૂકવું કે ગુજરાતી મીડિયમ? તમને જે સારું લાગ્યું તમે કર્યું ને. આ ભૂંડા કામ છે તમારા. ઈશ્વરને પૂછીને કરો, ઈશ્વરનું બાળક છે, ઈશ્વર કીધું ભણાવવાનું, ઈશ્વર કીધું ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાનું, ઈશ્વર તમારી પાસે હિસાબ લેવાના છે. કોઈ પણ બાળક તમે કઈ સ્કૂલમાં ભણાવો છો મને એનાથી કોઈ મતલબ નથી. પહેલું ઈશ્વરનું વચન એને શીખવાડો. જે ઈશ્વરે તમને આપ્યું છે ને એની સાથે સંબંધ બંધાવો પહેલાં. એ ઈશ્વર તમારામાં કંઈક જોઈને તમને બાળક આપ્યું તો એ તમારી ફરજ છે કે તમે તમારા બાળકને ઈશ્વર સાથે જોડો. એને પહેલાં શીખવાડો. ક ખ ગ નહીં આવડે ચાલશે, ABCD નહીં આવડે ચાલશે, પણ બાઇબલ નહીં આવડે ને તો તમારી બી હાલત ખરાબ થઈ જશે. અને એટલે આદમ કહે છે કે મા અને બાપ જો વચ્ચે આવતા હોય ને તો પત્નીનો પક્ષ લોકો ખોટી રીતે આવતા હોય તો, અને પત્ની ખોટી રીતે તમને ચડાવવાનો પ્રયત્ન કરતી હોય તો એને પણ તમે ઠપકો આપો. આવું નહીં, હું છું ને, તું મારી જ પત્ની છે, તું મારી જ પાંસરી છે, હું તો રાખીશ, પણ એ મારા બી મા બાપ છે, એમની વિરુદ્ધ મને ના ચડાવીશ. કોઈ ઘર છોડવાની વાત નથી, કોઈ માતા પિતાને છોડવાની વાત નથી, પરંતુ ઈશ્વરનો કહેવાનો મતલબ એમ છે કે એ સ્ત્રી બધું છોડીને તમારી પાસે આવી છે અને તમે તમારા ઘરમાં એની સાથે ઓરમાયું વર્તન કરશો, તમારું ઘર નહીં ટકે. તમારે કહેવું પડશે, એની સાથે રહેવું પડશે, એને પ્રથમ સ્થાન આપવું પડશે. તમારા જીવનમાં પ્રથમ સ્થાન ઈશ્વર, બીજા નંબર પર પત્ની અને પછી મા બાપ છે. આટલું ધ્યાન હંમેશા રાખજો, હંમેશા રાખજો. આનું તો કહું, મા બાપ એમની ફરજ બજાવે, પતિ એની ફરજ બજાવે અને પત્ની એની ફરજ બનાવે. ઘર સ્વર્ગ છે, ઘર સ્વર્ગ છે. હા, તમારા ઘરમાં આનંદ છે, કોઈ કડાકા ભડાકા નહીં થાય. બધા બાઇબલને સમજીને કરતા હોય ને તો. આના માટે
સૌથી અગત્યની વાત તો એ છે કે આપણે ઈશ્વરમાં આગળ વધીએ. એટલે આદમના માતા પિતા નહોતા, તો પછી આદમ કેમ એવું બોલ્યા કે માણસ મા બાપને છોડીને? ખબર હતી ને કે આગળ તો વંશોરો વધશે ને. અને આ તો પવિત્ર આત્માથી ભરપૂર, એટલે ભવિષ્યવાણીઓ થાય બધી. એટલે આ ભવિષ્યની વાત હતી કે ભવિષ્યમાં જે કુટુંબ બંધાશે એ લોકોએ કઈ રીતે રહેવાનું છે, એના માટે આદમ દ્વારા થયેલી એક ભવિષ્યવાણી હતી. તો ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.